મારા પતિના નિધન પછી હું સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી. ઘરમાં રોટલો નહોતો, દીકરી માટે દૂધ નહોતું અને મારા જીવનમાં આશા પણ નહોતી. પણ એક દિવસ બધું બદલાઈ ગયું. નમસ્કાર મિત્રો, મારું નામ હેમલતા છે અને મારી ઉંમર 32 વર્ષની છે. હું એક વિધવા છું. મારા લગ્ન 5 વર્ષ પહેલાં મનોજ સાથે થયા હતા. મારા પતિ એક સામાન્ય ખેડૂત હતા. અમે ખૂબ ગરીબ હતા, પણ ઘરમાં પ્રેમ હતો. લગ્નના 2 વર્ષ પછી મારે એક દીકરીનો જન્મ થયો. મારા પતિ દીકરીને જોઈને ખુશીથી પાગલ થઈ ગયા. તે કહેતા, દીકરીને ભણાવશું અને મોટી કરીને ડૉક્ટર બનાવશું. પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. એક દિવસ મારા પતિ ખેતરમાં કામ કરવા ગયા અને તેને સાપે ડંખ માર્યો. ગામમાં દવાખાનું દૂર હતું. તેને સમયસર સારવાર ન મળી અને મારા પતિ મારી આંખ સામે જ ચાલ્યા ગયા. હવે મારી દુનિયા ખાલી થઈ ગઈ. તેના ગયા પછી હું સાસરિયામાં વધારે રહી ન શકી. મને મારા સસરાએ ઘર છોડવા મજબૂર કરી દીધી. હું મારી દીકરી મિતાલીને લઈને મારા પિયરમાં આવી ગઈ. મારા મા બાપની પરિસ્થિતિ પણ ખૂબ ગરીબ હતી. મારા પિતા બીમાર હતા અને માતા ખૂબ જ મુશ્કેલીથી ઘર ચલાવતી. મારા હાથમાં કોઈ કામ નહોતું. મારી દીકરી દૂધ માટે રડતી. હું રાત્રે મિતાલીને છાતીએ લગાડીને રડતી અને મનમાં વિચારતી કે હું આ રીતે મરી નહીં શકું. મારે મારી દીકરી માટે જીવવું પડશે. એક દિવસ મને ખબર પડી કે ગામની અંદર ગૌશાળામાં કામ માટે મહિલાની જરૂર છે. ત્યાં ચારો કાપવાનું, ગાયને પાણી આપવાનું, સફાઈ કરવાનું એવું કામ છે. મજૂરી ઓછી છે પણ કામ પાક્કું હતું. હું બીજે દિવસે ત્યાં પહોંચી ગઈ. જ્યારે હું અંદર ગઈ તો ત્યાં ઘણી બધી ગાયો વાછરડા બાંધેલા હતા. તેમાં ઘણી ગાયો બીમાર હતી. મારા દિલમાં દયા જાગી. એટલામાં એક પાછળથી મોટો અવાજ આવ્યો, અહીંયા કેમ ઊભી છે? કોનું કામ છે? મેં પાછળ ફરીને જોયું તો ગૌશાળાનો મેનેજર વિજય ઊભો હતો. તેની મોટી મોટી મૂછો, કડક આંખો. મેં ધીમેથી કહ્યું, હું કામ માટે આવી છું. તેણે મને ઉપરથી નીચે સુધી જોઈ અને પછી કહ્યું, અહીંયા કામ ખૂબ મહેનતવાળું છે, તારાથી થશે? તેના શબ્દો કડક હતા, પણ મારે કામની જરૂર હતી. મેં તેને હાથ જોડીને કહ્યું, સાહેબ મને કામ આપો. મારે નાની દીકરી છે, હું મહેનત કરીશ. તે થોડી વાર વિચારતો ઊભો રહ્યો અને પછી બોલ્યો, કાલથી સમયસર આવી જજે. હવે બીજે દિવસે હું સવારે 5 વાગ્યે ઊભી થઈને મારી દીકરી મિતાલીને મારી માતા પાસે મૂકીને ગૌશાળામાં કામ કરવા માટે જતી. અહીંયા કામ સરળ નહોતું. રોજ ગોબર સાફ કરવો, ચારો કાપવો, ગાયોને પાણી પાવું અને બીમાર ગાયને દવા આપવી. પણ મને આ કામમાં કોઈ ફરિયાદ નહોતી. મને આ કામ કરવાથી સાથે સાથે મનમાં શાંતિ મળતી હતી. વિજય ખૂબ કડક હતો. તે રોજ બધાને દાટતો. તેનો સ્વભાવ એવો કડક હતો કે બધા કામદારો તેને જોઈને ડરી જતા. પણ તેનામાં એક ખાસ વાત હતી. જ્યારે પણ કોઈ ગાય બીમાર પડતી તો તે પોતે તેની સેવા કરતો. એ જોઈને મને લાગતું કે આ માણસ ખરાબ નથી. પણ એક દિવસ એક મોટી ઘટના બની. મારી દીકરી મિતાલી મારી સાથે ગૌશાળામાં વાછરડા જોવા માટે આવી. હું મારા કામમાં વ્યસ્ત હતી અને મિતાલી ગોલુ નામના વાછરડા સાથે રમવા લાગી. પણ અચાનક ગોલુ દોડવા લાગ્યું અને મિતાલી પણ તેની પાછળ દોડી અને તે સીધી ગૌશાળાની પાછળ નાના કૂવામાં પડી ગઈ. આ દ્રશ્ય જોઈને મારી આંખ સામે અંધારું આવી ગયું. મેં જોરથી સીચ પાડી. બીજા મજૂરો દોડીને કૂવા પાસે આવ્યા, પણ કોઈ પાસે હિંમત નહોતી કે કૂવામાં ઉતરે. એટલામાં વિજય પણ દોડતો આવ્યો અને તેણે મારો ચહેરો જોઈને પૂછ્યું, શું થયું? મેં કહ્યું, મારી દીકરી કૂવામાં પડી ગઈ છે. ત્યારે વિજયે એક ક્ષણ રોકાયા વગર તરત દોરડું પકડ્યું અને કૂવામાં ઉતરી ગયો. થોડીવાર પછી વિજય મિતાલીને ખંભે બેસાડીને બહાર લાવ્યો. તે બેહોશ થઈ ગઈ હતી. આ દ્રશ્ય જોઈને હું જમીન પર બેસી ગઈ અને વિજયનો આભાર માનવા લાગી કે તમે મારી દીકરીને બચાવી. પણ વિજય કડક અવાજમાં બોલ્યો. તેણે કહ્યું, રડવાનું બંધ કર. પહેલાં દીકરીને દવાખાને લઈને ચાલ. તેણે પોતાની બાઇક કાઢી, મને પાછળ બેસાડી અને સીધો દવાખાને લઈ ગયો.
ડૉક્ટરે તરત જ સારવાર શરૂ કરી અને મારી દીકરીને હોશ આવી ગયો. મેં વિજય સામે હાથ જોડ્યા અને કહ્યું, તમારા લીધે આજે મારી દીકરીનો જીવ બચી ગયો. તેણે કહ્યું, તું રડવાનું બંધ કર અને તું જાણે છે, મને બાળકો ખૂબ ગમે છે. અમે બંને દવાખાને બેઠા હતા. મેં તેને ધીમેથી પૂછ્યું, પણ સાહેબ, તમે લગ્ન કેમ નથી કર્યા? મારી વાત સાંભળીને તેની આંખોમાં અચાનક દુઃખ આવી ગયું. તે ધીમેથી બોલ્યો, મારા લગ્ન થયા હતા, પણ મારી પત્ની અને દીકરો બંને એક અકસ્માતમાં ચાલ્યા ગયા. તેની વાત સાંભળીને મને લાગ્યું કે મારા જૂના ઘા પર કોઈએ હાથ મૂક્યો હોય. તે આગળ બોલ્યો, એ દિવસ પછી હું જીવતો તો રહ્યો, પણ અંદરથી મરી ગયો. પછી મેં ગૌશાળા બનાવી અને સેવાનું કામ શરૂ કર્યું. તેની વાત સાંભળીને મને પહેલીવાર સમજાયું કે વિજય કડક છે, કારણ કે તે લાગણીઓથી ડરે છે. મિતાલી હવે સાજી થઈ ગઈ હતી, પણ વિજય રોજ તેની ખબર લેવા ઘરે આવતો. તે મિતાલી માટે બિસ્કિટ લાવતો અને મિતાલી તેને વિજય કાકા કહેતી. હવે ધીમે ધીમે મારા દિલમાં પણ તેના માટે માન અને લાગણી વધવા લાગી. પણ ગામના લોકો વાતો કરવા લાગ્યા કે એક વિધવા સ્ત્રી ગૌશાળાના મેનેજરને ફસાવે છે અને આ બધું તે પૈસા માટે કરે છે. એક દિવસ મેં વિજયને કહ્યું, હું કાલથી હવે કામે નહીં આવું. મારી વાત સાંભળીને વિજય ચોંકી ગયો. તેણે પૂછ્યું, શું થયું? મેં કહ્યું, સાહેબ, લોકો ખરાબ બોલે છે. ત્યારે વિજય ગુસ્સામાં બોલ્યો, લોકો તો ભગવાન વિશે પણ ખરાબ બોલે છે. તો શું તું લોકો માટે જીવે છે કે દીકરી માટે? હું ચૂપ રહી. પછી વિજય થોડું શાંતિથી બોલ્યો, મને તારા વગર ગૌશાળામાં શાંતિ નથી મળતી. મેં તેની સામે જોયું. તે આગળ બોલ્યો, જ્યારે મિતાલી હસે છે ત્યારે મને લાગે છે કે મારો દીકરો પાછો આવી ગયો હોય. તેની વાત સાંભળીને મારા દિલની ધડકન વધી ગઈ. વિજયે મારો હાથ પકડ્યો અને કહ્યું, હેમલતા, હું તને પ્રેમ કરું છું. હું તને અને મિતાલીને અપનાવવા માંગુ છું. એક ક્ષણ માટે મને લાગ્યું, શું આ સાચું છે? શું વિધવા માટે પણ કોઈ પ્રેમ કરી શકે? તે આગળ બોલ્યો, જો તું આ કહીશ તો હું આજે જ મંદિરમાં જઈને ભગવાનની સાક્ષીએ તને મારી બનાવી દઈશ. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, સાહેબ, મારે પણ સાથ જોઈએ અને મિતાલીને પિતા જોઈએ. હા, હું તૈયાર છું. થોડા સમય પછી ગામના મંદિરમાં સાવ સાદી રીતે ભગવાનની સાક્ષીએ અમે લગ્ન કર્યા. આજે મારી દીકરી વિજયને પપ્પા કહે છે અને હવે હું એક વિધવા નથી, એક સ્ત્રી છું. ગૌશાળામાં સેવાની સાથે સાથે મને પ્રેમ પણ મળ્યો. મિત્રો, વિધવા સ્ત્રી કોઈ સાપ નથી, એ પણ ભગવાનની દીકરી છે. તમને શું લાગે છે, હેમલતા અને વિજયનો નિર્ણય સાચો હતો કે ખોટો? આપણા જીવનમાં દુઃખ પછી પણ પ્રેમ પાછો આવી શકે છે અને સાચો માણસ કડક દેખાય પણ દિલથી ભગવાન જેવો હોય છે. મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરી મળશું, ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.